સુરતમાં ખાડીપુરને લઈને હવે સ્થાનિકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। પર્વત પાટિયા અને આસપાસના ખાડી વિસ્તારની 15થી વધુ સોસાયટીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાડીપુર પીડિત રહીશો દ્વારા બનાવવામાં આવી અને હવે જે છે તે એક જન આંદોલન સમિતિ તૈયાર કરવામાં આવી છે। 25 દિવસમાં 3 વખત લોકોને ખાડીપુરનો સામનો કરવાનો વારો આવ્યો હતો તો 15થી વધુ સોસાયટીના રહીશોએ ગત મોડી રાત્રે સુધી મીટિંગ કરી હતી। મીટિંગમાં આંદોલનની તૈયારીની રણનીતિ પણ ઘડવામાં આવી હતી। હવે મ્યુનિસિપલ કમિશનરથી લઈ કલેક્ટર, મેયર અને ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। नाम गौतम भाई मारू है। अमरा 22 वर्ष अँ पानी प्रॉब्लम है। एम छेल्ला 10 वर्ष दर वर्षे अमरा खाड़ी में पानी पूर आवे छे અને અમે હવે કંટાળી ગયા છીએ કારણ કે આનું કોઈ સોલ્યુશન લાવતા નથી। આ લોકો અહીંયા વાલક પાટિયાથી અહીંયા ડાયવર્ઝન જો ખાડીનું આપવામાં આવે તો જ આનું નિરાકરણ છે। અને મિલેનિયમ 4 વાળું જે બિનકાયદેસર બહુ બાંધકામ કરેલું છે એનું તોડવામાં આવે તો અમે લેખિતમાં 10 વર્ષથી અહીંયા રજૂઆતો કરી છે। 15 વર્ષથી રજૂઆત લેખિતમાં મૌખિક પણ કરી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। એના માટે અમે અહીંયા હવે કાલે એક અમારી જનરલ મિટિંગ બોલાવેલી હતી તમામ સોસાયટી, તો એમાં 100થી વધારે સોસાયટીઓ અમારો સાથ મળ્યો છે એમને, અને દરેક જણા આના પાણીના પૂરથી પીડિત છે। તો એ લોકો અમારે કાલે એવું બધું ફાઇનલ થઈ ગયું કે હવે આપણે છેક દિલ્હી સુધી લડી લેવાનું છે અને 2 દિવસમાં અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના જવા છે, બાઇક રેલી કાઢીને, અને કમિશનરશ્રી, મેયરશ્રી ત્રણને અમે આવેદનપત્ર આપીશું। અને એ લોકોને જો અમે ટાઈમ આપીશું એમાં અમારું આ નિરાકરણ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું, લિંબાયતના ઝોન ઓફિસનો પણ ઘેરાવ કરીશું, અનશન પણ બેસીશું અને ગાંધીનગર દિલ્હી સુધી જવા તૈયાર છીએ। એટલે આનો અમારે ખાડીપુરનું નિરાકરણ આવવું જ જોઈએ। અમારે આપનું નામ? પન્નાબેન પટેલ। પન્નાબેન, કેટલું હવે તો આંદોલનના મૂળમાં શું લડી લેવું છે, શું કહેશું, કેટલા હેરાન કેટલા પરેશાન થયા હશું ત્યારે આંદોલનના માર્ગે આવ્યા છીએ। છેલ્લા 20 વર્ષથી ખાડીપુરની સમસ્યા, અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ, પણ છેલ્લા 10 વર્ષથી અમારી સમસ્યા એટલી વધી ગઈ કે ચોમાસું આવે એટલે બધાના મનમાં ભય હોય કે પાણી તો આવશે, કારણ કે દર વર્ષે આવે જ છે અને આ વર્ષે તો એને મજા મૂકી દીધી। એટલે જ મહિનામાં પહેલા વખતે પાણી આવ્યું ત્યારે તો 6 ફૂટ 6-7 ફૂટ અને એમાંથી હજુ તો સામાન સેટ કરી પણ નતા રહ્યા, ત્યાં સુધીમાં તો બીજી વાર પાણી આવ્યું। એક નોર્મલ મામૂલી 5 ઇંચ વરસાદમાં અમારા ઘરમાં પાણી આવ્યું, તો ખાડીમાં પાણી આવે છે ક્યાંથી? સુરતમાં તો એટલો વરસાદ છે નહીં, એટલે એનો મતલબ એ જ છે કે બીજે બધાનું પાણી ડાયવર્ટ અહીંયા કર્યું છે। હવે લડત એટલે અમે મિટિંગો ચાલુ છે અમારી, કાલે જ અમારી અહીંયા મિટિંગ હતી। આજુબાજુની બધી સોસાયટીઓ આ જ રીતે પરેશાન છે। એટલે અહીંયા એમ નથી કે એક બે મકાનનો પરિવાર છે, અહીંયા લાખો પરિવાર છે, એ લાખો પરિવારની સમસ્યા છે અને બધા જ થાક્યા છે। કારણ કે સાહેબ, ટેન્શન તો અમને પૂછો, એમને તો કઈ ખબર ના પડે, એમને તો બંગલામાં રહેવું છે અને અમારા બંગલા પાણીમાં ગાઈ ગયા, એટલે ટેન્શન અમને છે। હવે અમારે બધાએ ભેગા થઈને લડી લેવાનું છે। એના માટે જે થશે અમે બધા ભાઈઓ સાથે, બહેનો પણ બધા લડી લેવાના મૂડમાં છીએ। એના માટે ઉપવાસ પર ઉતરવું હશે તો એમાં જ જઈશું, ગાંધીનગર જવું પડશે તો ત્યાં પણ જઈશું, પણ લડી લઈશું। છેલ્લે બસ એ જ છે અમારું। કેટલા ઘરો છે એ લોકોને ટાઈમ આપીશું, આગળ પણ કાર્ય કરીશું।